વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ચટપટુ કાઠિયાવાડ. આજે આપણે બનાવીશું રસિયા ઢોકળા. ફૂલ ઓફ શાકભાજીમાંથી બનતી આ રેસીપી છે. અને આ રેસીપી હું માનું છું ત્યાં લગી તમે ક્યારેય બનાવી જ નહીં હોય, કારણ કે ઊંધિયું જ્યારે બનાવીએ છીએ ત્યારે આપણે એના મૂઠિયા છે તળીને બનાવતા હોઈએ છીએ, પણ અહીંયા બાફીને આપણે બનાવીશું. તો રેસીપીની શરૂઆત આપણે કરીએ એ પહેલાં જો ચટપટુ કાઠિયાવાડને તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે આપ સુધી મળતા રહે મિત્રો. તો આ રેસીપી બનાવવા માટે થઈને અહીંયા આપણે ફૂલ શાકભાજી લેવાનું છે, જેમાં મેં અહીંયા વાલોળ, રીંગણા, દૂધી, ફ્લાવર, ચોળી, સરગવાની સિંગ છે. તમે જે ચાહો એ શાકભાજી તમે લઈ શકો છો. તે શાકભાજી સુધારીને વહેલા આપણે શાકભાજીને વઘારી લેવાની છે. તો એને વઘારવા માટે થઈને મેં અહીંયા લીલું લસણ અને સૂકું લસણ વાટીને રાખેલું છે, અને સાથે અહીંયા તપેલામાં તેલ મૂકી દીધેલું છે. તેલ થઈ જાય ત્યારબાદ આપણે શાકનો વહેલા વઘાર કરી લેશું. હવે જ્યારે પણ આપણે રસિયા ઢોકળા બનાવીએ છીએ ત્યારે વહેલા આ જ વસ્તુ કરવાની કે શાક છે એ પહેલાં વઘારી નાખવાનું સુધારીને, અને શાક છે એ ઝીણું ઝીણું સુધારવાનું, એટલે ઝડપથી તપેલામાં ચડી જાય. તો તેલ થઈ જાય એટલે વહેલા આપણે હિંગ એડ કરી દેવાની છે, અને હિંગ એડ થઈ જાય એટલે એમાં આપણે આ રીતનો લસણનો વઘાર કરવાનો છે. સૂકું લસણ એડ કર્યા બાદ લીલું લસણ પણ એક વાટકો ભરીને એડ કરેલું છે, અને બે સરસ રીતે સંતળાઈ જાય એટલે એમાં આપણે 1 ચમચી ભરીને હળદર એડ કરી દઈશું. અને ત્યારબાદ આપણે એને મિક્સ કરી લેવાનું છે, અને બધી શાકભાજી આપણે એની અંદર એડ કરી દઈશું. આ રીતે બધી શાકભાજી આમાં એડ કરેલી છે, અને આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. રસિયા ઢોકળા એકદમ સરસ બને છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે, અને હેલ્ધી તો છે જ, કારણ કે બધા જ શાકભાજી આમાં આવી જાય છે, અને બધા જ શાકભાજીનો ટેસ્ટ એટલો સરસ આવે છે ને કે આ રેસીપી ખૂબ જ સરસ લાગે છે. અને એટલી જ સરસ લાગે છે એની યારે બીજી કોઈ પણ વસ્તુ, રોટલી કે ભાતની પણ જરૂર રહેતી નથી, એવી આ રેસીપી બને છે મિત્રો. તો રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો, જેને કારણે ખ્યાલ આવશે કે આ રેસીપી છે એ કેવી રીતે બનાવી શકાય. તો હળદર આપણે એમાં તેલમાં જ એડ કરી દીધેલી હતી, જેને કારણે બધી જ હળદર છે એ શાકભાજીમાં સરસ રીતે મિક્સ થઈ જશે. તો આ રીતે આપણે બધું હલાવી લેશું. હવે આપણે એની અંદર મસાલા કરી લઈએ. તો મસાલામાં આપણે વહેલા લાલ મરચું પાવડર એડ કરી દઈશું. તો 2 ચમચી ભરીને લાલ મરચું પાવડર એડ કર્યું છે. ત્યારબાદ ધાણા જીરું પાવડર, અને સ્વાદ પ્રમાણે આપણે એમાં નમક એડ કરી દઈશું. અને નમક પણ અહીંયા એ પ્રમાણે આપણે એડ કરી દઈશું. ત્યારબાદ બધું આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે, હલાવી લેશું, જેને કારણે હળદર, મરચું અને ધાણા જીરું છે બધી જ શાકભાજીમાં સરસ રીતે ભળી જાય. અને ધીમા ગેસની ફ્લેમ ઉપર જ્યારે શાક ચડે છે ત્યારે બધો મસાલો શાકભાજીમાં ચડી જાય. તો ગેસની ફ્લેમ ફાસ્ટ હતી તો આપણે એને ધીમી કરી દઈશું. ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે એને ચડવા દઈએ ઢાંકીને. ત્યાં સુધીમાં એક કાથરોટમાં અડધી દૂધી ખમણેલી, ધાણા ભાજીની 1 પણી સુધારેલી અને 2 પણી મેથીની સુધારેલી લીધેલી છે, ધોઈને સાફ કરીને. અને એની સાથે જ આપણે લીલી ડુંગળી પણ એડ કરી દઈશું. બધી જ સામગ્રી જે છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લખેલી હશે, એટલે તમે ઇન્ગ્રીડિયન્ટ્સ પણ એમાં જોઈને લઈ શકશો. તો લીલી ડુંગળી પણ આપણે સમારીને લઈ લેશું. અને જે છે એ આ ઢોકળા બનાવવાનું જે છે એ મુખ્ય છે. લીલું લસણ પણ એમાં એડ કરી દઈશું આપણે. લીલું લસણ આપણે શાક વઘારમાં પણ લીધેલું હતું, અને આની અંદર પણ આપણે લઈ લઈશું. હવે બધી જ વસ્તુ છે વહેલા આપણે એને એમને મિક્સ કરી લઈએ, જેને કારણે બધું એક સાથે ભેગું થઈ જાય. હવે એક કટરમાં આપણે લીલા મરચાં અને આદું સમારીને રાખી દઈશું. ત્યારબાદ જે મિશ્રણ આપણે રાખ્યું તો એમાં સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરી દઈશું. ત્યારબાદ હળદર એડ કરી દઈશું. થોડી એવી હિંગ એડ કરી દઈશું. અને અહીંયા આપણે ઢોકળા સરસ એવા સોફ્ટ બને એ માટે દૂધી તો એડ કરી જ છે, પણ સાથે તેલનું મોણ પણ એડ કરી દઈશું. અને આ રીતનો થોડો ખારો પણ એડ કરી દઈશું. અને બધું સરસ રીતે આપણે વહેલા મિક્સ કરી લઈએ. મિત્રો, આ રેસીપીનું આ જે છે એ મેઇન પાર્ટ છે કે આપણે ઢોકળા જે છે રસિયા ઢોકળા એ કઈ રીતે બનાવવાના. તો અહીંયા આપણે જોઈએ છીએ કે શાક છે એ સરસ રીતે ચડી રહ્યું છે. તો જ્યારે ઢોકળા બનાવીએ છીએ ત્યારે શાકને પણ આ રીતે ચેક કર્યા કરવાનું છે કે નીચે શાકભાજી દાજતું નથી ને, ત્યાં સુધીમાં આપણે હલાવીને આ રીતે ઢાંકી દેવાનું. અને ઢોકળા માટેની તૈયારી કરીએ છીએ તો આદુ અને મરચાં તમે જોયું આપણે વાટી લીધા. હવે એ આપણે મસાલામાં એડ કરેલા છે.
તો આદુ અને મરચાંનું પ્રમાણ પણ રાખવાનું, એટલે એને કારણે આપણે લાલ મરચું એડ કરવાની અહીંયા જરૂર પડતી નથી. તો આ રીતે આપણે આદુ અને મરચાં એડ કરેલા છે અને બધું સરસ રીતે આપણે હવે એને મિક્સ કરી લેવાનું છે. એકદમ સરસ આ રેસીપી બને છે મિત્રો. રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને રેસીપી ગમી હોય તો ક્યાંથી રેસીપી જોઈ રહ્યા છો એ પણ જરૂરથી કમેન્ટ કરી દેજો, જેને કારણે ખ્યાલ આવશે કે આ રેસીપી ક્યાં સુધી જોવાઈ રહી છે. હવે આ બધો જ મસાલો મિક્સ થઈ જાય એટલે એની અંદર આપણે એડ કરશું બાજરાનો લોટ. બાજરાનો લોટ ખાસ લેવાનો છે, જેને કારણે રસિયા ઢોકળા છે એ ખૂબ જ ટેસ્ટી બને છે અને એને લીધે હેલ્ધી પણ બને છે. સાથે જ આપણે ઘઉંનો જાડો લોટ લેવાનો છે, એટલે કે આપણે ભાખરીનો જે લોટ આવે છે એ લોટ લઈ લેવાનો. તો અહીંયા 2 થી 3 ચમચા છે બાજરાનો લોટ લીધેલો છે અને 1 બાઉલ જેટલો આપણે ઘઉંનો લોટ લીધેલો છે. અને ખાસ કરીને એ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પણ આ મિશ્રણ આપણે રેડી કરીએ છીએ, દૂધી, મેથી અને ધાણા ભાજી અને લીલી ડુંગળીનું જે મિશ્રણ રેડી કરીએ છીએ એની અંદર સમાય એટલો જ લોટ આપણે લેવાનો છે. કઠણ લોટ જે આપણે રોટલીનો કે થેપલાનો બાંધીએ એવો લોટ બાંધવાનો નથી. તમે જોઈ શકો છો અહીં એકદમ છૂટું છૂટું છે. એ જ રીતે આપણે લોટ તૈયાર કરવાનો છે. જો આ રીતે મુઠિયા વળે એ રીતનો આપણે લોટ તૈયાર કરવાનો છે. તો અહીંયા હજી આપણે જોઈ શકીએ છીએ થોડુંક પાણીનું પ્રમાણ દેખાઈ રહ્યું છે. તો બાજરાનો લોટ થોડોક હજી સમાશે તો એ પ્રમાણે આપણે લોટ એમાં એડ કર્યો. તો આ જ રીતનું આપણે મિશ્રણ રાખવાનું છે. લોટનો પિંડો બાંધવાનો નથી. આ રીતે છૂટું છૂટું રહે એ જ રીતનો લોટ આપણે ઢોકળા માટેનો તૈયાર કરવાનો છે. રસિયા ઢોકળાનું મેઇન પાર્ટ જે આપણે કહી શકીએ એ આ જ છે. અને એ જો ટેસ્ટી બનશે તો જ તમારું રસિયા ઢોકળાનું શાક છે ટેસ્ટી બનશે. તો બરાબર હવે આપણે રસિયા ઢોકળા માટેના ઢોકળા બનાવી શકીએ એવું સરસ રીતનું મિશ્રણ રેડી થઈ ગયું છે. તો આ રીતના આપણે ગોળા વાળી લેવાના છે. અહીંયા આ ગોળાને આપણે તળવાના નથી પણ શાકમાં જ બાફવાના છે. કેવી રીતે આપણે રેસીપીમાં જોઈએ. તો આ રીતે આપણે સરસ રીતે બધા જ ગોટા વાળી અને રેડી કરી લેવાના છે. અહીંયા આપણે ઢોકળા તૈયાર થઈ ગયા છે અને આ ઢોકળાને બાફવા માટે શું કરીશું એ આપણે આગળ જોઈશું. આ રેસીપી મેં અને મારા જેઠાણી કમ ફ્રેન્ડ પણ કહી શકીએ સુજાતા ગોસ્વામી અમે બે સાથે બનાવેલી છે રેસીપી. કારણ કે આ રેસીપીમાં બે જણા હોય તો જ એ રેસીપી છે એ સરસ આપણે બનાવી શકીએ છીએ. તમે જ્યારે એકલા હોય ત્યારે કુકરમાં પણ તમે આ રેસીપી બનાવી શકો છો. તો અહીંયા આપણે ઢોકળા રેડી થઈ ગયા છે. હવે આપણે શાક ચેક કરી લઈએ. તો જોઈ શકીએ છીએ કે શાક છે એકદમ સરસ રીતે ચડી ગયું છે અને ધીમા ગેસની ફ્લેમ ઉપર બનાવ્યું છે એટલે બિલકુલ પણ ચોંટ્યું નથી. અને તપેલામાં પણ જોઈ શકીએ છીએ તેલ સરસ છૂટું પડી ગયું છે. તો જ્યારે શાક વઘાર્યું હતું ત્યારે સાઈડમાં જ તપેલું છે પાણીનું ગરમ કરવા મૂકી દીધેલું હતું, જેને કારણે પાણી છે ઝડપથી ઉકળી જાય. તો આપણે ઢાંકીને એકદમ ઉકળવા દેવાનું છે. ત્યારબાદ જ ઢોકળા એની અંદર એડ કરવાના. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે આ રીતે બબલ્સ આવે ત્યાં સુધી પાણી ઉકળે ત્યારે જ ઢોકળા એડ કરવાના. તો જ તમારા રસિયા ઢોકળા છે એ સુપર ટેસ્ટી અને સોફ્ટ બનશે. એકદમ સોફ્ટ બનશે કે ચમચીથી પણ તમે ચમચી અડાડશો ત્યાં જ ઢોકળું તૂટી જશે. એ રીતના સોફ્ટ ઢોકળા બનશે. છેલ્લે હું તમને રેસીપી જ્યારે રેડી થઈ જશે ત્યારે હું જરૂરથી તમને બતાવીશ. તો આ રીતે આપણે પાણી એકદમ સરસ રીતે ઉકળવા માંડે એટલે ધીમે ધીમે આ રીતના ઢોકળા એડ કરવાના, જેને કારણે આપણે દાજીએ પણ નહીં અને એકદમ સરસ રીતે બધા જ ઢોકળા છે એ ચડી જાય. હવે ધીમા ગેસની ફ્લેમ ઉપર ઢોકળાને આપણે ચડવા દેશું. તો આ રીતે આપણે જોઈ લેવાનું છે. તો મિનિમમ 5 મિનિટમાં તો ઢોકળા ચડી જ જાય છે. અને ઢોકળા કેવી રીતે ખબર પડે ચડી ગયા છે કે નહીં, તો આ રીતના ઢોકળા છે ઉપર તરી જાય એટલે સમજી જવાનું છે કે આપણે ઢોકળા બધાય રેડી થઈ ગયા છે. કારણ કે જ્યારે પણ આપણે ઢોકળા એડ કર્યા ત્યારે ઢોકળા છે એ પાણીમાં બેસી જતા હતા, પણ જ્યારે ચડી જશે ત્યારે એ ઉપર તરી આવશે. જો અહીંયા ચમચીથી હું તોડીને બતાવી રહ્યું છું. બિલકુલ પણ મારે જોર કરવું પડતું નથી. એમનેમ ચમચી અડાડીએ ત્યારે તૂટી જાય એવા રસિયા ઢોકળા આપણા રેડી થઈ ગયા છે. એકદમ સોફ્ટ તૈયાર થઈ ગયા છે અને ઢોકળા સરસ રીતે ચડી ગયા છે એની નિશાની છે. અને ઢોકળા જો ઉપર તરી ગયા છે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને ઢાંકી દઈશું. 2 મિનિટ બાદ આપણે એની અંદર ગરમ મસાલો એડ કરી દઈશું અને ધાણા ભાજી સ્પ્રિંકલ કરી દઈશું. અહીંયા અમે 8 થી 10 જણા માટે થઈને રસિયા ઢોકળા બનાવેલા છે એટલે એકદમ સરસ એવું ટેસ્ટી અહીંયા શાક આપણું રેડી થઈ ગયું છે મિત્રો. અને એની સાથે અમે બધા જ સાથે મળી અને જમવા માટે લઈ લીધેલું છે. તો પાપડ, ભાત, શાક, રોટલી અને સાથે કચુંબર પણ આપણે બનાવેલી છે. જેને ભાવે એ રોટલી અને ભાત લે છે, જેને ન ભાવે એકલા રસિયા ઢોકળા પણ ખાય છે. તો ખાવાનું કઈ રીતે, તો શાક લઈ અને ઢોકળા છે એને શાકમાં જ ચોળી નાખવાના અને એ રીતે રસિયા ઢોકળા ખાવાના. મિત્રો રેસીપી તમને કેવી લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો. ફરીવાર આવી નવી રેસીપી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.